જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરની સોની બજારમાં એક સોની વેપારી સાથે નકલી સોનાનો હાર આપીને અસલ સોનાની ચેઇન અને રોકડ રકમ લઈને ઠગ ટોળકી દ્વારા છેતરપિંડી કરાયાની ઘટના સામે આવી છે। આ મામલે વેપારીએ પોલીસમાં રજૂઆત કરતા કેશોદ પોલીસે તપાસની ખાતરી આપી છે। કેશોદ શહેરના સુતારવાવ વિસ્તારમાં આવેલી સોની બજારમાં સોના ચાંદીના દાગીનાની દુકાન ચલાવતા નરેન્દ્રભાઈ પાલા નામના સોની વેપારી સાથે ઠગ ટોળકી દ્વારા ચાલાકીપૂર્વક છેતરપિંડી કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ગ્રાહક બનીને આવેલ બે અજાણ્યા શખ્સોએ નકલી સોનાનો હાર વેચવાનો હોવાનું કહીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો। ઠગોએ નકલી હારની કિંમત ₹2,85,000 દર્શાવી તેના બદલે વેપારી પાસેથી બે અસલ સોનાની ચેઇન અને રોકડ રકમ મેળવીને કુલ ₹2,62,000 જેટલો અસલ માલ લઈ લીધો હતો। ઠગોએ વેપારીને કહ્યું હતું કે હાર તોડશો નહીં, 2 દિવસમાં પાછા આવી તમારો માલ અને રોકડ પરત લઈ જઈશું અને અમારો હાર પણ લઈ જઈશું। આ રીતે વિશ્વાસમાં લઈને બંને શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। બાદમાં જૂનાગઢ શહેરના અન્ય સોની વેપારીઓ દ્વારા મેસેજ મળતા નરેન્દ્રભાઈ પાલાને શંકા ગઈ અને ગીરવે રાખવામાં આવેલા હારની તપાસ કરતા હાર સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું। આ ઘટનાને લઈને નરેન્દ્રભાઈ પાલાએ સોની એસોસિએશનના પ્રમુખને સાથે રાખીને કેશોદ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈને યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે। હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ આધારો પર ઠગ ટોળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। એ આઘાતજનક છે કે સોનાના નકલી દાગીના ધાબળી અને અસલી સોનું લઈ જાય છે વેપારીઓ પાસેથી। તો આ ટોળકી એટલી સક્રિય થઈ છે કે તાજેતરમાં કેશોદમાં એક અમારા ટોળકાર સભ્યની સાથે છેતરપિંડી કરી ગયા છે। એક સોનાનો ડુપ્લિકેટ હાર થઈ ગયા છે અને સામે સોનાના 2 ચેન અને રૂપિયા રોકડા લઈ ગયા છે। તો આવી ગેંગથી સાવધ રહેવું એવું તમામ ગુજરાત આખા સુવર્ણ હેતુસરને પ્રમુખ વતી હું એક બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા સાવધ રહીએ, આવી નાની નાની ભૂલો ના કરે અને ચકાસી સોના ચાંદીના ભાવ એટલા બધા આસમાને પહોંચી ગયા છે કે ખાસ કરીને ચકાસણી કરે પૂરેપૂરી દાગીનાની, પછી એની સાથે ડીલિંગ કરે। ખરેખર તો અજાણ્યા શખ્સો સાથે ડીલ ના કરવું જોઈએ અને આ બાબતે અમે પોલીસને રજૂઆત કરી છે અને પોલીસ અમને ખૂબ સહયોગ આપે છે અને તાજેતરમાં આ ટોળકી પકડાઈ જાય એવી અમારી માંગણી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।